नमो ताय जाते वरे मंगल करियो महाग्रंथ करने को का जाते मिले समाज सब पावे निज कदरम आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। મૂળ પ્રકરણ તો છે નિશ્યાવાસીની સ્વચ્છંદતા અને તેમનું નિષેધ। જે નિશ્યાવાસી મિથ્યાદૃષ્ટિ જીવ છે એ જે બાહ્ય જે સાધન છે મોક્ષ માર્ગમાં વ્યવહાર સાધન છે એના પ્રત્યે નફરત કરે છે, દ્વેષ બુદ્ધિ કરે છે। તો દ્વેષ બુદ્ધિનો નિષેધ કરવાથી અર્થાત એના અભિપ્રાયમાં જે એનો નિષેધ છે એનું ખંડન કરવા અર્થે આ ચર્ચા અહીંયા પ્રારંભ કરી છે। કોઈ વ્યવહારનું સમર્થન છે એમ પણ નથી, પરંતુ એ વ્યવહારનો જે નિષેધ કરે છે એના જીવનમાં એના અભિપ્રાયમાં એ વસ્તુ એ સંબંધી અહીંયા વાત ચાલી રહી છે। એમાં જે બીજા પ્રકારની માન્યતા હતી એની ચર્ચા ગયા વખતે કરી હતી। 2-5 મિનિટ લઈ લઈએ છે વિષયને। એમ કહે છે પેજ નંબર 206 પર, વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને પણ વિકલ્પ ઠરાવે છે। એટલે જે જીનવાણીમાં દ્રવ્ય ગુણ પર્યાય આદિ ગુણસ્થાન માર્ગના સ્થાન જીવસ્થાનની જે ચર્ચા છે એના વિચારો કરવાનો નિષેધ કરે છે, તો તે વિકલ્પ છે। પંડિતજી બહુ સુંદર જવાબ આપે છે। પહેલા તો એ કહે છે કે વિકલ્પ છે, વાત તારી સાચી છે તો વિકલ્પ જ, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે। સાંભળ, ઉપયોગ નિર્વિકલ્પ ન રહે અને તું આ ધાર્મિક શાસ્ત્રના આધારે દ્રવ્ય ગુણ પર્યાય આદિના વિચારો ન કરવાનો, એ વિકલ્પો બી તું ન કરે તો શું કરીશ? તો અન્યથા વિકલ્પ થાય, તો બીજા પ્રકારના વિકલ્પો થશે। કહ્યું ને પેલા, ઉપયોગ તો નિર્વિકલ્પ નથી, બીજા વિકલ્પો રહેશે। કહે છે કે એ વિકલ્પો રાગ ગર્ભિત હશે, ઘણા રાગ ગર્ભિત હશે, અર્થાત તીવ્ર રાગવાળા હશે, તીવ્ર કષાયવાળા પરિણામ હશે। અને એક સિદ્ધાંત કથન પણ કહી દે છે। આ યાદ એટલા માટે કરાવું છું, બહુ સૈદ્ધાંતિક વાતો છે કે નિર્વિકલ્પ દશા તો નીચલી ભૂમિકાની વાત છે, કે વળી નિર્વિકલ્પ દશા તો નિરંતર રહેતી નથી નીચલી ભૂમિકામાં। કેમ? કેમ કે છદ્મસનો ઉપયોગ જે છે એમાં એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો કેટલું રહે? યથાયોગ્ય અંતર રહે। એના પછી ઉપયોગ ત્યાં નિર્વિકલ્પ તો રહેતો નથી। અને એના પછી તું આ વેદજ્ઞાનના તત્વના આ બધા વિચાર કરવાનો નિષેધ કરે છે, તો રાગ ગર્ભિત અન્ય વિષયોનો ઇન્દ્રિય ભોગના વિષયોમાં જ તારી પ્રવૃત્તિ જશે। તો એનાથી બચવાની વાત અહીંયા કહે છે। પછી જ્યારે એને આ વાત કહી ત્યારે એમ કહે છે, સાંભળજો, બહુ અદભુત વાત છે, ફરી સાંભળીએ તો પણ આપણને વાંધો આવ્યો નથી। ફરીથી એ કહે છે કે ઠીક છે કે માર્ગના સ્થાન ગુણસ્થાન આદિના વિચારો તમે કહો છો, તો એ શું કામ કરીએ? જ્યારે વિચારો કરવાનું કહો છો તો અમે આત્માના જ વિચારો કરીશું। લખ્યું ને, હું આત્મ સ્વરૂપનું ચિંતન
અનેક પ્રકારથી કર્યા કરીશ, પણ માર્ગના સ્થાન, ગુણસ્થાન, પ્રમાણના વિષયો, ગુણદ્રવ્ય, ગુણપર્યાય એનો વિચાર નહીં કરો. એમ કહે હું આ વિચારો કરીશ. તમે કહ્યું ને તું આ વિચારો નહીં કરે એનો શું ઉપયોગ? તો શુદ્ધ છે નહીં, નિર્વિકલ્પ છે નહીં, તો તું વિકલ્પો અન્ય કરીશ. તો કે નહીં, અમે આત્માના વિકલ્પો કરીશું અનેક પ્રકારથી. પંડિતજી કહે છે, બહુ સુંદર લોજિક આપે છે કે જો તું આત્માના અનેક પ્રકારથી વિચાર કરવા માટે તું કહે છે, તો કે સામાન્યના માત્ર આત્માના અનેક પ્રકારે વિચાર સંભવ નથી. વિશેષ વગર અનેક પ્રકારે કેવી રીતે વિચાર કરી શકીશ? કરો તમે વિચારો જીતુભાઈ, હાલ આપણે આત્માના અનેક પ્રકારથી વગર વિશેષ હે ને વિશેષ કર્યા વગર વિચાર કરવા છે તો કેવી રીતે સંભવાશે? આત્મા 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 એના અનેક પ્રકાર કઈ રીતે પડશે? ભેદથી પડશે, સંયોગ સંયોગી ભાવના નિષેધથી પડશે. એના આગળ કેવી રીતે સંભવાશે? આત્મા એક ચેતન દ્રવ્ય છે, ચૈતન્ય એનો ગુણ છે, ચેતના એની પ્રવૃત્તિ છે, ઉપયોગ એનું લક્ષણ છે, ઉપયોગ આટલા પ્રકારના હોય, એમાં જ્ઞાન સામાન્ય છે. એ રીતે તમે વિશેષ કરીને સમજશો ને. પછી સંયોગથી લઈએ તો શરીર રહિત છે. આ બધા બહારમાં જે વેશ થાય છે એ વેશ છે, પરંતુ એ સ્વરૂપ નથી. એનો આત્મામાં ત્રણે કાળે અભાવ છે, એનાથી સ્વભાવ પ્રભાવિત થતો નથી. તમે એક આત્માનો વિચાર કરશો તો એક આત્માનો સામાન્ય રીતે તો અનેક પ્રકાર બની શકતા નથી. એટલે એને વિશેષ પ્રકારેનો તમારે અભ્યાસ વિચાર કરવો પડશે. લખી દઈએ તથા વિશેષ કરીશ તો દ્રવ્ય, ગુણ, પર્યાય, ગુણસ્થાન અને માર્ગણાદિ શુદ્ધ અશુદ્ધ અવસ્થા ઇત્યાદિના વિચાર થશે. પછી ફેર એના તરફથી કહે છે કે વળી સાંભળ, જો બહુ ઓર ખુલાસો કરે છે કે કેવળ આત્મા જ્ઞાનથી, માત્ર એકલા આત્માના વિચારો કરવાથી તો મોક્ષ માર્ગ થતો નથી. આ વાત લાસ્ટ ટાઈમ બી કહી હતી કે બહુ કઠોર લાગે છે કે એકલા આત્મજ્ઞાન એટલે શાસ્ત્રના આધારે એકલો આત્માનો જ વિચાર કરે કે હું ગાયક છું, હું ગાયક છું, હું ગાયક છું, તો એનાથી મોક્ષ માર્ગ અહીંયા કહે છે કે નહીં થાય. ગજબ છે. તો મોક્ષ માર્ગ કેવી રીતે થશે? તો મોક્ષ માર્ગની વિધિ બતાવી દીધી એક લીટીમાં. કેવી રીતે લખ્યું કે જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાન અને જ્ઞાન અને એ પૂર્વક રાગ બટાડવાનું ચારિત્રની પ્રવૃત્તિ, એને મોક્ષ માર્ગ થશે. લખ્યું છે ને જીતુભાઈ? એમ જ છે ને? અહીંયા લખ્યું જો પણ 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન થતા રાગાદી દૂર કરતા મોક્ષ માર્ગ થશે. હવે જ્યારે એને એમ કરવું હોય, જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન કર્યા વગર રાગાદી મટાડવાનો ઉપાય સંભવ નથી. અને એ કર્યા ને કરીને પછી રાગાદી ન મટાડે તો બી મુક્તિ મળતી નથી. એને શ્રદ્ધા કરી લે કે રાગ કરવા લાયક નથી, રાગ દ્રષ્ટિમાં નથી, દ્રષ્ટિનો વિષય નથી, આત્માનો જે વિષય છે રાગ, શુદ્ધ આત્મા વિષય છે, એમાં રાગનો અભાવ છે, એમ દ્રષ્ટિ કરી લે આત્માની અને રાગને દ્રષ્ટિમાંથી કાઢી નાખે. પણ પરિણામમાંથી કાઢવાની વાત છે કે નહીં? દ્રષ્ટિમાંથી રાગ નીકળી જવો એ પ્રારંભ છે અને પરિણામમાંથી રાગ નીકળી જવો એ વિકાસ છે. આ બે કન્સેપ્ટ છે કે નહીં? તો અહીંયા કહે છે કે એ માટે તો તારે 7 તત્વોનો જે 7 તત્વ છે એને વિશેષ જાણવા પડશે અને એના વિશેષોને જાણવા પડશે. જે 3-4 જે સિલેબસ છે, સિલેબસમાં જે 3-4 મેટર છે કે સ્વ શું છે, પર શું છે, એને દુઃખરૂપ કયા ભાવ છે, સુખરૂપ કયા ભાવ છે, સુખના કારણ શું છે, દુઃખના કારણ શું છે, એનો ઉપાય શું છે, અગર એ સંબંધી વિચાર કરવો હોય તો 7 તત્વ તમને સમજ્યા વગર અસંભવ છે. ખ્યાલ કઈ વાર થઈ ચૂક્યું છે આ વિષય, નવું નથી. આજે હું તમને કહું છું, ઇમ્પોર્ટન્સ છે. માન લો કે તમારે આપણે સુખી થવું હોય તો કેટલી વાતની ધ્યાન રાખવી પડે? સ્વ શું છે, પર શું છે, બરાબર છે? સુખના કારણ શું છે, દુઃખના કારણ શું છે, અને સુખનો ઉપાય શું છે, દુઃખનો ઉપાય શું છે. આમાં 7 તત્વ આવી ગયા કે ના આવી ગયા? જીવ તત્વ હું છું, બાકી બધું પર છે. આશ્રવ બંધ દુઃખરૂપ છે, દુઃખના કારણ છે. સંવર નિદ્રા સુખરૂપ છે, સુખના કારણ છે, અને મોક્ષ સુખરૂપ છે. એ રીતે આપણે સમજીએ છીએ તો 7 તત્વ રીતે સમજવા પડશે. એ 7 તત્વનું શ્રદ્ધાન કરવું એટલે હેગને ઉપાધિની ચાલ રમવી, હેગને ઉપાધિ રૂપ જ્ઞાનને નચાવવું અને એ પ્રમાણે આત્મદૃષ્ટિ કરવી અને રાગના ભાવનો ઉપાય કરવો, પુરુષાર્થ કરવો, એ આખું પેકેજ જે છે મોક્ષ માર્ગ છે એમ છે. એટલે 7 તત્વ જાણવા પડશે. લખ્યું જ આગળ
કે હવે 7 તત્વોનો વિશેષો જાણવા માટે જીવ અજીવના વિશેષો, આ કર્મ આશ્રમ બંધાદિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે, જેથી સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ થાય. ચલો, સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, પછી શું કરવાનું? ત્યાં આપણે આવ્યા હતા ગઈ વખતે, બરાબર છે? શું આવ્યું? ત્યાર પછી શું કરવું? માનો આત્મદર્શન થઈ ગયું રાજુભાઈ, પછી શું કરવું? હું ચૈતન્ય સ્વરૂપ છું, રાગથી રહિત છું, રાગ મારી ચીજ નથી, એમાં મારું લક્ષણ નથી, એ મારો સ્વભાવ નથી, એ મારી જાત નથી, એક જાત છે, પરજાત છે, બધું કહ્યું, બરાબર છે? ચૈતન્ય સ્વરૂપ મારી જાત છે, હું એ જાતિનો છું, હું સિદ્ધોની જાતિનો છું, બધી જ વસ્તુ દ્રષ્ટિ થઈ ગઈ, એવી દ્રષ્ટિ થઈ ગઈ, એવું સ્વવેદન જ્ઞાન થઈ ગયું, વેદ જ્ઞાન રૂપ પરિણામ થઈ ગયું. પછી શું કરવાનું? પછી કંઈ કરવાનું કે નહીં? લખ્યું જો, ત્યાર પછી સાંભળજો, ત્યાર પછી રાગાદી દૂર કરવા માટે જે રાગાદી વધારવાના કારણો હોય તેને છોડી જે રાગાદી ઘટાડવાના કારણો હોય ત્યાં ઉપયોગને લગાવો. આ એક ફોર્મ્યુલા આપી. પછી શું કરવાનું? જે રાગાદી ઘટાડવાના જે કારણો હોય, રાગાદી દૂર કરવા માટે જે હે ને રાગાદી વધારવાના કારણો હોય એને છોડવા જોઈએ, અને રાગાદી જે ઘટવાના કે મટવાના કારણો હોય એમાં ઉપયોગ લગાવો. હવે એ ત્યાં એનાલિસિસ કરવાનું છે કે રાગાદી વધવાના કારણો કયા છે કે જેમાં આપણે ઉપયોગ લગાવીએ છીએ, અને ઘટવાના કારણો કે મટવાના કારણો કયા છે કે જ્યાં ઉપયોગ લગાવવો જોઈએ. આ વસ્તુનો વિવેક હોવો જોઈએ. હવે લખ્યું જુઓ, એ બી જવાબ આપી દીધો છે, કાંઈ કોઈ જગ્યાએ પૂછવાની જરૂર નથી. હવે દ્રવ્યાદિકના ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદી ઘટાડવાના કારણો છે. હેલો, દ્રવ્યાદિકના દ્રવ્ય ગુણ પર્યાયના ગુણસ્થાનની ઓરથી માર્ગના સ્થાનની ઓરથી વિચાર કરવો આત્માનો, શું કહ્યું? એ તો રાગાદી ઘટાડવા, એમાં ઉપયોગ લગાડવો, એ તો રાગાદી ઘટાડવાના કારણો છે, અને કારણ કે એમાં કોઈ રાગાદિકનું નિમિત્ત નથી, માટે સમ્યક દૃષ્ટિ થયા પછી ત્યાં જ ઉપયોગ લગાડવો. ધીરજથી આટલું જોરથી કહે છે, વજનથી કહે છે. અને જે અન્ય, આ છોડીને તું અન્ય જગ્યાએ ઉપયોગ લગાવીશ, ક્યાં લગાવશો ઉપયોગ? અન્ય જે 5 ઇન્દ્રિયના વિષયો છે, જે ભોગના વિષયો છે, લોક વ્યવહાર છે, તહેવારો છે, લોક તહેવારો છે, એવી જગ્યાએ ઉપયોગ લગાવીશું તો ત્યાં રાગાદી મટવાના ચાન્સ છે કે પોષણના ચાન્સ છે કે શું ચાન્સ છે? માનો કે આપણે આત્મામાં જતા નથી, ઉપયોગની લીનતાનો પોશાક નથી, અને માન લો કે ઉપયોગ સ્વરૂપની પ્રતીતિ છે, તો હવે જે જીવની જે માર્ગના સ્થાન આદિ એની જે બહારની જે વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુની વ્યવસ્થા છે, કર્મ થિયરીથી જે પોષણો છે, પોષણનો વિચાર કરીને વૈરાગ્ય લાવવું, વિરક્ત થવા માટે છે આ બધી ચીજો. અને આ જે કર્મની ઓરથી જે પોષણો બને છે એનું ચિંતન, એનો વિચારથી જીવ વિરક્તતાને વૈરાગ્યને પ્રાપ્ત થાય છે. આટલો ખ્યાલ આવ્યો? અને માન લો કે આપણે એ વિચાર નથી કરતા, અને માન લો કોઈની સાડીનો, કોઈના દાગીનાનો, કોઈના લગ્નનો, ઠાઠનો એ સંબંધી આપણે ચર્ચાનો વિષય રાખીએ છીએ, તો શું થશે? આપણે હાલ અહીંયા આ બંધ કરી દઈએ, અને કોઈ હમણાં નવી 100 કરોડની 200 કરોડની કોઈ લગ્ન થયા હોય, કોઈ લગ્ન થયા હોય મોટા ઠાઠથી, એનો આપણે ચર્ચાનો વિષય બનાવીએ તો શું થશે? તો એનાથી રાગ દ્વેષ મટાડવાનો ભાવ આવશે કે આપણને બી એવું કરવાનો ભાવ આવશે? તો રાગ વધશે કે રાગ ઘટશે? બહુ સિમ્પલ સમજાયેલું છે. અને આપણે બધું કરીએ છીએ, આપણે એવી જાતિની પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો એમાંથી ઉપયોગ હટાવીને અને સ્વરૂપનો પુરુષાર્થ તને ના થતો હોય તો સ્વરૂપમાં જવા અર્થે તું જ્યાં અટકી જાય છે, અને અટકી જઈને આપણે કેવી જાતિના દુઃખો ભોગવીએ છીએ એનો પણ વિચાર કરવો જોઈએ, કે જેથી ઉપયોગ એમાં બહુ ટકે નહીં, એવી પ્રવૃત્તિઓમાં બહુ ઉપયોગ રહે નહીં. એટલા માટે એનો વિચાર બહુ જ એનાથી વિરક્ત થવા માટે કરવો જોઈએ. અહીંયા એ કહે છે, જો આજે ગુરુદેવશ્રીએ કેટલી વૈરાગ્યની વાત કહી, તમારા સમાજના મોઢીઓના ઉદાહરણ આપ્યા, એને કોઈ પેલા માવજીભાઈના કોઈ છોકરાની વાત કરીને કેવા ઉદાહરણ આપે, નામ લેતા બી ને પછી એક જગ્યાએ તો નામ હાઈડ કરી નાખ્યું, પણ પ્રવચનમાંથી હાઈડ ના થાય ને. હશે કોઈ સમાજનો કોઈ ખાસ વ્યક્તિ, હવે એની જાહો જલાલીથી એને પછી તો નામ બી દીધું બીજી વાર, બીજા ભાઈનું દીધું, ભલે તમે હાઈડ કરી પડે, એમને તો દીધું છે ત્યાં. કીધું કે ના કીધું? એ છોકરાના લગ્નમાં ઘર દીઠ એક માટલું, તાંબાનું માટલું વેચ્યું પ્રભાવના કરી કે જે ગિફ્ટ આપી, પ્રભાવના નહીં કહેવી, ગિફ્ટ આપી. ગિફ્ટ આપી એ ના આપી,
અને ઘર દીઠ 1000 ઘર, એક ઘર આપ્યું. અને જ્યારે હે ને જ્યારે બાળકનો જે કયું કહેવાય ને કયું સીમંતનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે ડૉક્ટર પાસે જવાના પૈસા નહીં. હવે આ બી તો વિચાર કરવા જેવી વાત છે ને. તો વૈરાગ્ય આવે ને કે તું જે કરી રહ્યો છે એ શું છે અને ઉદયનું સ્વરૂપ શું છે. તો બીજું કંઈ ત્યાંથી ભાગવું હોય, એનો અહંકાર તોડવો હોય, બાકી એની જ ચર્ચા કરીએ અને એનાથી બહાર ના આવીએ એના એ ઇમેજથી, તો પછી એ ઉપયોગ તો ત્યાં મંડાયેલો રહેશે. ઘણી બધી બાબતો જો જ્ઞાનીઓ એવું નથી કે એકલી આત્માની જ વાતો કરે છે. આત્માની વાતો તો મુખ્ય છે, પણ આત્માનું પોષણ ને ખાલી વાતો નથી કરવી. આત્મા તરફ જવા માટેની પ્રવૃત્તિમાં જીવ બહારમાં એવો લાગેલો છે, ત્યાંથી છોડાવવા માટે કેટલાય પ્રકારે એને છોડાવવા પડે છે. 4 ગતિઓના દુઃખની ચર્ચા કરવી પડે છે, ત્યારે એમાંથી એને નિવૃત્ત થવાના ભાવ આવે છે. અને એવી વિરક્તિમાં પછી વેદ જ્ઞાન એને લાગવું પડે છે, કરે તો લાગુ પડે છે, એ ઉપાય કરે તો, અને એને ઉપલબ્ધિ પણ થાય છે. તો ઘણી રીતે એંગલ, ઘણા દૃષ્ટિકોણ છે. જો એ લખશે પ્રશ્ન મૂક્યો છે, ચિંતા નહીં કરો. પ્રશ્ન ડાયરેક્ટ કે રાગાદી મટાડવાના કારણો જે હોય તેમાં ઉપયોગ લગાવવો, એ વાત તો અમને બેસી ગઈ. બહુ સારી વાત છે કે રાગાદી મટાડવાના કારણો એમાં ઉપયોગ લગાવો, પણ એમાં તમે અમને વિષય આપી દીધો કે અહીંયા ઉપયોગ લગાવશો તો રાગાદી મટશે. એ કેવી રીતે? જો પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો, કર્મોના બંધ, ઉદય, સત્તા આદિના ઘણા વિશેષો જાણવા, તથા ત્રિલોકના આકાર પ્રમાણાદિકને જાણવા ઇત્યાદિ વિચાર શું કાર્યકારી છે? એનાથી રાગ ઘટે. જીનવાણીમાં, અધ્યાત્મ ગ્રંથોમાં તો એ બધાને પરદ્રવ્ય કહ્યું છે, અને પરદ્રવ્યમાં ઉપયોગ ન લગાવતા આત્મામાં ઉપયોગ લગાવો એવી જાતિનો ઉપદેશ આપ્યો છે. અધ્યાત્મ ગ્રંથોમાં તો એમ કહે છે, અને તમે એમ કહો છો કે તું આમાં ઉપયોગ લગાવ, તો પછી તારો રાગ મટશે. અપેક્ષાઓ છે, અપેક્ષિત કથન છે. આ છોડીને તું અન્ય જગ્યાએ લગાવીશ તો તારો ઉપયોગ રાગવર્ધક હશે, રાગનું પોષણ હશે. અને સ્વભાવમાં ઉપયોગ લાગતો નથી. અને સ્વભાવ સંબંધી જે વિશેષતાઓ છે એ બહુ લિમિટેડ છે. અધ્યાત્મનો વિષય બહુ લિમિટેડ છે. પૂરી જીનવાણીની સામે અધ્યાત્મનો વિષય કેટલો ખ્યાલ આવે કેમ? અને એક વખત તમને ભણાઈ નાખ્યું એ કે આત્માના વિશે, પછી તમે એના પછી અને ભણાઈ નાખ્યું ને પ્રતીતિ થઈ ગઈ, પછી રાગ બટાડવા માટે આ ગુણસ્થાન આદિના વિચારો કરવા બહુ જરૂરી છે. પંડિતજી એમ કહે છે, બહુ વિચાર કરવા જેવું છે. કે ખરેખર એક વસ્તુ આમાં એક ખ્યાલમાં આવે છે કે ગુણસ્થાન આદિ વિચારો કરવા જોઈએ. એ સંબંધી દ્રવ્ય ગુણ પર્યાય પ્રમાણના વિષયનો વિચાર કરવા જોઈએ. જે એ સંબંધી રાગસ્થાનના વિચાર કરવા જોઈએ. જીવ ક્યાં ક્યાં ઉપજે છે એનો વિચાર કરવો જોઈએ. તો એ કહીને કોઈ આમ એમ નથી કે હું કે અનિવાર્ય રૂપથી છે. સાંભળજો, એ જે જાણવાનો એને જે નિષેધ કરે છે, એને જે જાણવાની એલર્જી બતાવે છે કે એ વિષયો જાણીને શું કરવું છે, એને ફાલતુ લાગે છે, તો એ જે એની જે દ્રષ્ટિ છે, એનો જે સંબંધી જે જાણવાનો નિષેધનો જે અભિપ્રાય છે, એ અભિપ્રાયનું ખંડન કરવા અર્થે આનું સમર્થન છે. તમે સાંભળ્યું? પણ કોઈ એવું નથી કે તમે આ લોક વિશે નહીં જાણો અને એનું જાણવું અનિવાર્ય છે, નહીં જાણો તો સમ્યક દર્શન નહીં જ થાય, એવી જાતિની ચર્ચા નથી. ખ્યાલ આવે કે નહીં? એવી જાતિનું એકાંતથી પંડિતજી વાત નથી કરતા, કેમ કે મુમુક્ષુ સભામાં આ વાત કહેવી બહુ જરૂરી છે. કેમ કે નહીં તો આપણે તો એ જ સાંભળ્યું છે ને કે આ બધું તો પરદ્રવ્ય છે. અરે જ્યાં કેવલ જ્ઞાનને બહિતત્વ આત્મા કહેતું હોય ત્યાં ગુણસ્થાન આદિ અને એ બધી ચર્ચા કરવાની વાત તમે એ સમાજની સામે મૂકો અને એને ગળે ઉતરે તો કેવી રીતે સંભવ છે? તો કે નહીં, એમ નથી, તને ખ્યાલ નથી. વાત તો બધી જ મૂકવામાં આવશે, પણ જે તારા અહીંયા વાત કરવી ના કરવીની કઈ વાત નથી. અહીંયા તારા અભિપ્રાયમાં તું એને નિષેધ કરે છે કે એ તો બધી વિકલ્પ છે, વિકલ્પ છે, વિકલ્પ છે. તો તું જે છોડીને જે વિકલ્પ કરે છે એ વિકલ્પનો બાપ છે. હાલ કે એ બતાવે છે નિર્વિકલ્પ થતું નથી. એને જોડે જોડે એ કહે છે કે એટલું જ માત્ર નથી, આ વસ્તુ જે છે ને એ કોઈ એનો વિચાર કરવો કોઈ ખરાબ વાત નથી. એનો વિચાર કરવો પણ એ સારી વાત છે, ભલી વાત છે. કેમ કે એનાથી કશાયો મંદ પડે છે, અને કશાયો મંદ પડે છે ત્યાં આત્મ ભેદ જ્ઞાન કરવાનો અવસર તૈયાર થાય છે, જીવ તૈયાર થાય છે. એનાથી તમારી કશાય શક્તિ ડાઉન થાય છે
અને આત્મતત્વનો વિચાર કરવાનો માહોલ બને અને પછી વિચાર કરે છે તો પછી એ આત્મા એ વિચારમાં પણ એને વાચ્ય પકડાઈ જાય છે અને અનુભૂતિ થઈ જાય છે. એ રીતે જો આમ લખ્યું પણ છે ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિ. ગતિ આદિનો વિચાર કરવો, ચાર ગતિનો વિચાર કરવો. બોલો, ચાર ગતિનો વિચાર કરવાનું કહ્યું તો શાસ્ત્રમાં લખ્યું છે. ચાર ગતિમાં શું વિચાર કરવો કે ચારે ગતિઓમાં દુઃખ છે. ચારે ગતિમાં કર્મ 8 કર્મના ઉદયમાં થતી દરેક અવસ્થાઓમાં વાસ્તવમાં દુઃખની અવસ્થાઓ છે. એ શાસ્ત્ર સિદ્ધિ કરે છે. આપણને કોઈ જગ્યાએ આપણને સુખ વાસી થતું હોય તો આ પ્રકરણ વાંચીએ તો આપણને એ તરફથી છૂટવાનો ભાવ આવે. આ તો ઠીક છે, આપણે શાસ્ત્રની સામે જવાબ આપી દઈએ છીએ, બાકી એમ જ તમને સામાન્ય પૂછવામાં આવે આપણને બધાની વાત છે તો કે ભાઈ દેવગતિ સારી કે નરક ગતિ સારી? બહુ હાર્ડ પ્રશ્ન છે. અને એક વાર બતાવો, દેવગતિ સારી કે નરક ગતિ સારી? કોઈ એમ કે એક ગતિ સારી નહીં એવું કોઈ કે ખ્યાલ આવ્યો? અચ્છા, પુણ્યનો ઉદય સારો કે પાપનો ઉદય સારો? અચ્છા, પુણ્ય પરિણામ સારું કે પાપ પરિણામ સારું? જીવ નિર્ણય નથી કરી શકતો. એટલે એને ક્યાં કેવી એ દ્રષ્ટિમાં તો એક જ ચીજ ઠરવા જેવી નથી. દૃષ્ટિ તો કોઈ જગ્યાએ ઠારવા જેવી નથી. એ વાત પરમ સત્ય વાત છે. પરંતુ જ્યાં સુધી આપણો પુરુષાર્થ પૂરો થયો નથી, કમજોર છે અને પરિપૂર્ણતા પર્યાયમાં આવી નથી તો પછી શું કરવું? તો કે આ રાગ મટાડવા માટે આ એક ઉપાય છે, આનો વિચાર કરવો પડશે. જો ચાર ગતિઓની જે દયનીય સ્થિતિ છે અને જે દયનીય નથી, જે મતલબ કે અમીર સ્થિતિ છે, એને પણ દરિદ્ર આવતા ક્યાં વાર લાગે? જગતના જે સ્વરૂપ છે એ જગતના સ્વરૂપો જુઓ તો તમને હર સ્વરૂપમાં વૈરાગ્ય આવે. સવારે કરોડપતિ હોય, રાત્રે રૂઢપતિ હોય, અને સવારે તો મતલબ કે કોઈ એકદમ એથ્લેટિક વ્યક્તિ હોય, કોઈ બહુ યોગ્ય હોય આમાં શામાં દોડમાં ને એમાં, અને પછી પટકાઈ જાય, કેન્સરમાં પટકાઈ જાય. તો આ બધી સ્થિતિઓ જોવા મળે છે કે નહીં? અગર જો એનો વિચાર કરીએ, ગુરુદેવ શ્રી મંદિરોમાં તો જતા હતા, પરંતુ હોસ્પિટલો અને જેલોની પણ વિઝિટ કરતા હતા. શાના માટે કરતા હતા? તમને એવું લાગે છે ઉપદેશ આપવા માટે કરતા હતા? ઉપદેશ આપવું એમનું વિઝન જ નહોતું. વૈરાગ્ય જાગૃત થાય છે એમાં. આપણી જે સુષુપ્ત અવસ્થાઓ છે, એકવાર તમે જઈ આવો, ખાલી તમે એકવાર વિઝિટ કરો, એમાં બી તમે જનરલ વોર્ડમાં જઈ આવો, હે ને? પેલા VIP વોર્ડમાં નહીં જતા, નહીં તો પાછું મન થઈ જશે કે આપણે રોકાઈ જઈએ. હાલ આવે કે નહીં? જનરલ વોર્ડમાં એકવાર જવાનું, કેવી સ્થિતિ હોય છે, અને એકવાર એમનું તમે એને એમની સાથે વાટાઘાટો કરો, એમનો એક વખત તમે ઇન્ટરવ્યૂ લો, કેવી દશા હોય, કેવી પરિસ્થિતિ હોય. ખ્યાલ આવે ને? એક દાગીનો વેચીને કાર્ય થતા હોય તો આપણને વિચાર આવે કે આવા સંસારમાં રહેવા લાયક નથી, હે ને? તો એ પ્રમાણે બી નિવૃત્ત થવા માટે ચાર ગતિની વાતો શાસ્ત્રમાં લખી છે અને એની એ રીતે ઉપયોગિતા છે. એ લખ્યું ને, બરાબર છે. પછી કર્મોના બંધ ઉદય સત્તાધિકના ઘણા વિશેષો જાણવા. 10 પ્રકારની અવસ્થાઓ છે ને કર્મની, 10 અવસ્થાઓ કઈ છે ખ્યાલ? જો આ લખી, 3 તો લખી: બંધ, ઉદય, સત્તા, ઉદીર્ણા, સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, નિદત્તિ, નિકાચિત, ઉપશમ છે ને. આ બધી 10 થઈ ગઈ. 10 પ્રકારની અવસ્થાઓ. 10 પ્રકારની જે અવસ્થાઓ છે આ જે કર્મની, એને કેમ જાણવી જોઈએ? કે જીવના પરિણામો સાથે એને સંબંધ છે, નિમિત્તિક સંબંધ છે. કર્મ ગમે તેવા બાંધ્યા હોય, પરંતુ પરિણામો વેદજ્ઞાન રૂપી રાખે તો કર્મમાં સંક્રમણ આદિ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે. અને કોઈ બી પરિણામમાં કર્મનો બંધ કેવું પડે છે કે જે બહારમાં આગળમાં આવવાવાળી સ્થિતિઓ, એવા ચીકણા કર્મ નિદાન બંધ કરવું, એને ભલે અત્યારે જરૂર ના હોય તો બી નિદાન બંધ કરવું. આપણે આવું હોય તો હર સમય નિદાન બંધ કરે છે. હું આવું કરીશ, અમારે બી આવશે ત્યારે હું આમ કરીશ. હર સમય નિદાન બંધ થાય. આર્તરૌદ્ર ધ્યાન કરવાના જે બાહ્યના કારણો છે એ કારણો ઉભા કરે છે. મતલબ જીવને ધર્મ ધ્યાનથી વંચિત રાખવાની પરિસ્થિતિમાં રસ પડે. હવે જો એ 10 કર્મની અવસ્થાઓ, કર્મને લઈને જે અવસ્થાઓ વ્યવસ્થાઓ વિશ્વની જે થાય છે, અગર એ જો સમજમાં આવી જાય તો જીવને વૈરાગ્ય આવી જાય, જીવને નિમિત્ત પરથી દ્રષ્ટિ હટી જાય. આપણે લઈએ છીએ ને બે ઝંડા લઈએ છીએ જનરલી, એક વસ્તુ સ્વરૂપ અને એક વસ્તુ વ્યવસ્થા. જે પણ વ્યવસ્થા છે ને એ કર્મકૃત છે, જીવકૃત નથી. જે પણ દીકરાનું મળવું, પત્નીનું મળવું,
કેટલું રહેવું, શરીરમાં આત્મા કેટલું રહેવું, શરીર કેવું મળવું, કયા રંગનું મળવું, કેવા આકારનું મળવું, અને સફેદવાળ ક્યાં સુધી રહેવા, અને ખરી જવા ન રહેવા, બધી જ વસ્તુ એને એક એક જે એનો કારીગર છે ને, કોણ છે? નામકર. બધાને ખ્યાલ છે 3 પ્રકારના ભેદ છે. બરાબર વ્યવસ્થા અને એને સોંપેલી છે જીવે પહેલા એ પ્રમાણે વ્યવસ્થાઓ થાય છે. તો એ વ્યવસ્થાઓમાં અહંકાર કરવો, મેં કર્યું, કાં તો કોઈના પર આરોપ આપવો કે આને બગાડ્યું. અગર જો કર્મ વ્યવસ્થા સમજી લે, બંધ, ઉદય, સત્વ, એને ઘણા લોકો પહેલા જ્યારે અમે સ્ટડી કરતા ને આપણે લૌકિકમાં, ત્યારે જૈન ધર્મની બહુ હાસ્ય ઉડાવે. તમે કહો છો કે નહીં, કર્મ પ્રમાણે થાય છે. જુઓ ને આપણા નેતાઓને, જુઓ ને કેટલા બધા લોકો આતંકવાદીઓ કેવા કામ કરે છે. તો બી કેવું અમેરિકામાં જુઓ, બધી વ્યવસ્થા, સૌથી ભ્રષ્ટ લોકો છે ને એ બાહ્યમાં, અમેરિકાથી અમુક કન્ટ્રીઓમાં ભ્રષ્ટતા જે છે એને ક્વોલિટી માનીને એ લોકો ત્યાં રહે છે. અને ત્યાં વ્યવસ્થા સૌથી સારી છે. ઇન્ડિયામાં તો કાંઈ વ્યવસ્થા જ નથી. અને જે કુકર્મ કરવા વાળાઓને બહારમાં અનુકૂળતાઓ છે, તો એ સત્તા, બંધ, ઉદય, ઉદીર્ણા, અને પછી ઓલું કયો કાલ, આબાદા કાલ, અગર એને ખ્યાલ હોય ને તો એ એવા પ્રશ્નો જ ન એવા પ્રશ્નો થાય ન થાય એટલું નહીં, એ સંબંધીની અનુમોદના ન કરે અને એ સંબંધીનું અંદરમાં ભાવના ન ભાવે. તમને ખ્યાલ છે આપણે એવા વિચારો હોય કે અહીંયા આપણે બધા સારા કામ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પ્રભાવના કરીએ છીએ, તો બી આપણને તકલીફો પડે છે. 2 ટાઈમના ભોજનની બી અત્યારે બહુ તકલીફો આવવા લાગી છે. મંદી પણ જબરદસ્ત છે. અને આ લોકો બધા નેતાઓથી લઈને આ બધા અન્ય લોકો કેવી જાતિના બધું માંસાહાર છે, આહાર બી માંસનો છે, અને બધા જ પ્રકારના વ્યસનો છે. પણ એમને કેટલી અનુકૂળતાઓ છે. આવી ભાવનાનો અર્થ શું? ખ્યાલ આવે કે એમને સમજ્યું? આવો અંદરમાં ભાવ ચાલતો હોય કોઈને, અને કેમ ચાલે છે? કેમ કે એને કર્મની બંધ અવસ્થા, 10 અવસ્થાઓનું સ્વરૂપ ખ્યાલ નથી. આ સ્વરૂપ ખ્યાલ હોય તો આવી જાતિના વિચારો ના કરે. અરે પુણ્ય પણ એ જેટલું બાંધ્યું છે એટલું આવીને જશે. એનો પુણ્ય ખર્ચાઈ રહ્યું છે ને બળી રહ્યું છે, હે ને? ખર્ચ થોડી સારી છે, બળી રહ્યું છે. અને પાપનો ઉદય આવે ત્યારે રોતા નહીં આવડે. ગુરુદેવ શીખે છે, રોતા નહીં આવડે. અને તત્વનો અભ્યાસ કરવાનું ચૂકી જાય છે. અને જ્યારે પછી પાપના ઉદયમાં બહારની વ્યવસ્થાઓનો આદિ જીવ, એનો આદતવાળો જીવ વ્યવસ્થાઓ કરવામાં જ ઉપયોગ લગાવે છે. દરિદ્ર થઈને ભિખારા વેળા કરે છે. અને તત્વજ્ઞાન ત્યારે બી નથી કરતો. સરવાળે તો એ પોતાના આત્મજ્ઞાનથી અને સુખ સ્વયંમાં પડ્યું હોવા છતાં પણ એ બાજુ નજર માત્ર કરવાથી વંચિત રહીને આ જીવ એ અવસર ચૂકી જાય. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. વૈરાગ્યની વાતો બહુ જરૂરી છે. હર પ્રકારના પ્રસંગો હોવા જોઈએ. કઈ બી વાંચો, આ ત્રિલોક આકાર આદિ, ત્રિલોકના 3 લોકને, આ ઠીક છે, 3 લોકને શું કામ જાણવું? આ બધી વ્યવસ્થા હતી અને એના પ્રમાણ આદિ, માપ, આટલું માપ, 14 રાજુ, આ તે, એ બધું શું કામ જાણવું? કે તું છે ને નાના 100 ફૂટમાં આકર્ષિત થઈ ગયો છે ને, તું આ લોકનું વર્ણન સાંભળે, અને સમોસળનું વર્ણન સાંભળે, પુણ્યમાં થવાવાળા બહારના ઠાઠ દેખે તો તારા અભિમાન ઉતરી જાય બહારના સંયોગોના. એ અહીંયા કહે. અને હમણાં જ ને આપણે 3 લોકમાં નંદીશ્વર દીપનું હમણાં તો દેવો જતા રહ્યા છે પોતપોતાના વિમાનો લઈને છેલ્લા દિવસે. તો જાય છે કે નહીં? 8મો દ્વીપ છે, 52 જિનાલય છે. એક જિનાલયમાં અંતર્મુખ મુદ્રા, 108 મુદ્રા, 108 જિનબિંબ, રત્નજડી જિનબિંબ હોય છે. 31 જિનાલય, એને કોઈ સ્થાપના આદિ નહીં, 31 મનાદી નંદ. તો આ બધી વ્યવસ્થા, આ બધું જે અંદરમાં ભાવ જાગે. અને અહીંયા બેસીને આપણે ત્યાં નથી જઈ શકતા, તો અહીંયા બનાવ્યું તમે, અહીંયા નીચે પટ ગોઠવેલો ત્યાં, અને પૂજન કરતા હતા. તો એ લોકની જ ખબર ના હોય તો આ ભક્તિમાં બી નિમિત્ત બને છે. અને એની 3 લોકનું વ્યવસ્થિત, લોકાલોકનું સ્વરૂપ સમજીએ, આખું એનું માપ, પ્રમાણ, જે બધું ફિક્સ છે. અને બધું મતલબ કે સ્વયં રચિત છે. કોણે બનાવ્યો આ લોક? વિશ્વની રચના કોણે કરી? હા, અકર્તાનો નિર્ણય થાય, અકર્તાનો સ્વાદ આવે, કર્તૃત્વનું ઝેર ઉતરી જાય, જીવને અંદર પણ નિરાંત રહે. એટલું બધો લાભ થાય છે, કઈ સામાન્ય વાત થોડી. તો એના વિશેષો જાણવા જરૂરી છે. એને આ જે જીનાગમનો કોઈ બી અંશ, જીનાગમનો કોઈ બી અંગ ફાલતું નહીં સમજ. તું એને જાણવાનો ઇનકાર કરે છે, એ તારો જે નિષેધ છે એ નિષેધનું ખંડન કરવા માટે અહીંયા પંડિતજી કહે છે.
હાલ કે ને કોઈ જીવને એવું થાય કે નહીં, કોઈને અભિમાન થઈ જાય, કોઈ કે આટલી બધી જાણકારી કરે કરનાર યોગને આ ને તે, અભિમાન થાય કે ના થાય? તો કે અભિમાન તો થવા જેને કરવું છે એને તો અનેક રીતે થાય છે. એ તો સમયસારને બી માધ્યમ બનાવીને અભિમાન કરી શકે હે ને. અધ્યાત્મમાં પાવરફુલ છું, મને 415 ગાથાઓ યાદ છે, ક્યાંયથી બી પૂછો, જોવાની જરૂર નથી, અને મારે પ્રવચન કરવા માટે ગ્રંથની જરૂર જ નથી પડતી, આમ કહીને મૂકી દે તો શું બતાવું તમારે? હાલ કે ભાઈ અભિમાન કોઈ અધ્યાત્મ એને કરવું તો માધ્યમ અધ્યાત્મ ગ્રંથને બી તો બનાવે છે ને. જરૂરી થોડી છે કે એ તો એને અણસમજણ છે તો અભિમાન તો કોઈ બી લઈને કરશે. કોઈ એવું થોડી છે માર્ગના સ્થાનને કરનાર યોગ આવડતું હશે તો અભિમાન કરશે, એવું જરૂરી નથી. કે તારી જે સોચ છે ખોટી છે, બહુ બધું સમજવા જેવું છે. હજુ ઇત્યાદિ વિચાર શું કાર્યકારી છે, મેં તો જવાબ જ આપી દો શું કાર્યકારી છે. પરંતુ પંડિતજી જે જવાબ આપે છે એ સાંભળો, ગજબનો જવાબ છે. એને વિચારતા પણ રાગાદી વધતા નથી. અહીંયા શું કહ્યું? અહીંયા રાગાદી વધતા નથી એમ કીધું, રાગાદી થતા નથી. એ પછી પેલા રાગાદી વધતા નથી એનો અર્થ એ છે કે એ સિવાયના જે વિચારો છે એ તો રાગાદી વર્ધક છે. પેલા એ નક્કી કર્યું, માર્ગના સ્થાન આદિ સિવાયના કોઈ વિચારો, કોઈ બી વિચાર કરો તમે, જે બી આપણે જે બતાવો બિપિનભાઈ, આપણે જે મેરેજ આદિમાં આપણા વિચારનો વિષય શું બનતો હોય જનરલી, અને એ રાગ દ્વેષ ચેક થાય છે કે નહીં. માનો તમે એક ભોજનની ડીશ લીધી તો મને બતાવો કે તમે શું ભોજન જમો છો. આપણે બધા આપણે શું ભોજન જમીએ છીએ બતાવો. કસાઈને પીએ છે ને, 2000ની ડીશ છે, છતાં આનું ભાન ના રાખ્યું, આના કરતાં ફલાણાની ડીશ સારી હતી. ખ્યાલ આવે કે મને બતાવો કે એ જે જ્ઞાનનું જ્ઞેય આપણે બનાવીએ છીએ તો એ જ્ઞાનના જ્ઞેયમાં જે બી છે રાગ દ્વેષનું પોષણ થાય છે ને, અને એનો મહિમા આવી જાય તો, અને સ્ટેટસ છે એનાથી સ્ટેટસની ભાવના જાગી ગઈ તો મિથ્યાત્વ પ્રબલ થાય છે. અગર એ સ્ટેટસનો વિષય લાગી ગયો, બતાવો જે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે, મને બતાવો ભાઈ ચેતનભાઈ, કે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે એ ગરીબ ઘરમાંથી આવે છે કે રાજપાટમાંથી આવે છે, એનું કોઈ બી ઇફેક્ટ હોય ખરી કે ના? કોઈ મતલબ કે ઇન્દ્ર કોઈ આવે મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો, અથવા કોઈ ઝૂંપડપટ્ટીના કોઈ વ્યક્તિએ મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો, તો એ જે જ્યાંથી આવે છે, પૂર્વમાં જ્યાંથી આવે છે, એ કોઈ માયને રાખે છે કે નથી રાખતું? રાખે છે માયને? કઈ માયને નથી રાખતું. તો પછી એના માટે ઉપાય કરવો, એની ચર્ચા વાર્તા કરવી, એના માટે રાગ દ્વેષ કરવા, એની એવી કથાઓ કરવી, અને એવી કથાઓ કરવીને રાગ દ્વેષ રૂપ જીવન વધારવું, અને કર્મની બધા કોટા વધારવા. તો કે એના કરતાં તો માર્ગના સ્થાન આદિ તું વાંચીશ તો કમસે કમ તને એ રાગાદી વધશે નહીં. એની ચર્ચામાં જુઓ કેમ પાછું કારણ બી આપે છે. કારણ કે એ જ્ઞેયો ઈષ્ટ અનિષ્ટ રૂપ નથી. બહુ જોરદાર વાત થઈ હે ને, એમાં કોઈ ઈષ્ટ અનિષ્ટની વાત નથી. પણ તું જે ચર્ચા કરીશ સાથે મૂકતા જાઓ. આપણે જે ચર્ચા કરીશું, આપણે જે ચર્ચાનો વિષય બનાવીશું એ ઈષ્ટ અનિષ્ટની ઓળથી કરીશું. થાય છે કે નથી થતું? આપણી આદત જ પડી ગઈ છે ઈષ્ટ અનિષ્ટની ઓળથી. વ્યવસ્થા મળી, વ્યવસ્થા ના મળી, આમ થયું તેમ ના થયું, જબરજસ્ત છે કે નહીં? મને પૂછ્યું, મને ના પૂછ્યું, એ તો વળી પાછી ઓર બધી કથાઓ ચાલુ થાય છે. હા, અમને તો પૂછતા જ નથી, અમને પૂછ્યા વગર કર્યા કરે છે, અમારું કાંઈ હે ને, અમને કોઈ ગણતરી જ નમા નથી રાખતા. તમે માન લો કે પૂરા પ્રસંગમાં બંનેનું નામ ભૂલી જાઓ તો શું દશા થાય? સક્સેસ ના જાઓ તમે એ માટે, હે ને? જીતુભાઈ જમાઈ તરીકે જવાનું આ બતાવો ગયા હોય ને તેમ, અને આપણી થોડી પણ નોટિસ ના લેવામાં થોડું ખીત થોડું રહી ગયું હોય તો બધી શું દશા થાય છે? તો આ બધા રાગ દ્વેષના વિકરણો છે, શું દમ છે. હાલ ખરેખર મેં કાલે કોઈ મિત્ર સાથે વાત કરી, એ તો ખરેખર જે સગું તો સાધર્મી, બાકી કોઈ વાર પ્રશસ્તની ચર્ચા આવશે ને તો કોઈ સામાજિક દ્રષ્ટિએ કે સાંસારિક દ્રષ્ટિએ જે આપણું સગો છે અને એનો એ સગાવાતની ઓરથી બધું નિભાવવું, એ તો અપ્રશસ્ત રાગ છે. હલાયો ને? પણ જે કોઈ સાધર્મી તરફની ઓરથી કોઈ એને અનુકૂળતામાં નિમિત્ત બનવું, એ પ્રશસ્ત રાગ છે.
અને સાચો સગો જે છે, કેમ કે એને મોક્ષ માર્ગમાં આગળ વધે છે, કેમ કે એને કાંઈ બી અનુકૂળતા તમારા તરફથી પ્રદાન થઈ તો એ મોક્ષ માર્ગ વધારશે. અને જે લૌકિક ક્ષેત્રમાં જે તમે જે બાકીના જે સગા છે એના તમે વ્યવહાર નિભાવશો તો એમાં ક્યારેય બી સંતુષ્ટિ નહીં હોય, અને એમાં નિયમથી તમારે એમાં કાંઈનું કાંઈ એમાં રાગ દ્વેષના પીગળનું બનતા હશે. અને કદાચ કોઈ તમે નિભાવવામાં થોડાક એને પાછા રહ્યા, તમારો વ્યવહાર થોડો દરિદ્ર રહ્યો લૌકિકમાં, તો ભલે ને લખીને રાખે ખાતા પર, પ્રોબ્લેમ શું છે? આપણે તો મોક્ષે જવું છે ને, આપણે જ્યાં જવું છે ત્યાં એ આવશે નહીં લખી રાખશે તો, અને ત્યાં એ આવશે તો લખી રાખેલું એને કામમાં નહીં આવે. બોલો કેટલો સરસ માર્ગ છે, ના ખ્યાલ આવ્યો? આપણે જ્યાં જવું છે ત્યાં એ લખી રાખે કે ના લખી રાખે નથી, મતલબ નથી. શું મતલબ છે? અરે ખાલી એક માત્ર એવી શોક સભામાં એક કથન કહેવડાવવા માટે કે એમને એમના જીવનના બધા જ વ્યવહારો જબરજસ્ત નિભાવ્યા છે, એટલી લીટી માટે એને એનો આખો મોક્ષ માર્ગ દાગ પર લગાવી દે. ગજબ છે ભાઈ. એ કહે છે કે તું તારી પાસે ખૂબ બુદ્ધિ હોય અને બહારમાં પુણ્યની અનુકૂળતા હોય અને તો આમાં તું લગાવજે, આમાં સમય લગાવજે, ઉપયોગ લગાવજે. કેમ લગાવજે? કે જેનાથી એમાં ઉપયોગ લગાડવાથી રાગ દ્વેષ મંદ પડે છે. એમાં ઉપયોગ લગાવવાથી ગુણસ્થાન આદિ સમજવાથી, માર્ગસ્થાન આદિ સમજવાથી જીવ રાશિ ક્યાં ક્યાં ઉપજે છે, કેવા પરિણામોથી ઉપજે છે, એ સમજીને એવા પરિણામોથી વિરક્ત થવા અર્થે તારા જે જીવનના રૂટીન ભાવો છે એમાં મર્યાદા લાવવાની પ્રેરણા મળે છે. આવે છે કે નહીં? કે તત્વસૂત્ર વાંચો, આ ભાવથી અહીંયા જશે, આ ભાવથી અહીંયા જશે, તો કમસે કમ એનાથી એને ભય રહે છે. ભય રહે છે તો કસાયની તીવ્રતા મટાડીને મનતામાં આવે છે, અને મનતામાં આવે છે તો મનતામાં એને રોકાવો નથી, એ મનતામાં આત્મતત્વનો વિચાર કરવા માટે પ્રેરિત થાય છે. અને એમાં જો ઉપયોગ લગાવે, મંદ કસાયમાં તત્વ વિચારમાં ઉપયોગ લગાવે તો એને ઉપાયનું ફળ મળે જ છે. મને એક વસ્તુ બતાવો, જીતુભાઈ તમારો સ્વાધ્યાય ઘણું છે, તમારી પાસે મારા જેવો કોઈ વ્યક્તિ આવે ને પૂછે કે ભાઈ મારે સમ્યક દર્શન કરવું છે, મારે આત્માની પ્રતીતિ કરવી છે, મારે આત્મદ્રષ્ટિ કરવી છે, એનો ઉપાય બતાવો. આત્માની શ્રદ્ધા કરવી છે, ઉપાય બતાવો. શું ઉપાય બતાવશો? બે પ્રકારના ઉપાય બાહ્ય સાધનોમાં. અંતરંગ સાધનમાં તમે જ્યાં અંતરંગ સાધનનું નોલેજ મળે છે ત્યાં જવાનું કહેશો. એટલે સૌથી પહેલા કહેશો કે તત્વનો વિચાર કરો, બરાબર છે? તમે તત્વનો અભ્યાસ કરો એ જ કહેશો ને. અને બીજું શું કહેશો? અને બીજું સાથે કહેશો ને કે સદાચારમય જીવન જીવો. આ બે પ્રેરણા આપવામાં આવે છે કે જે બંને વ્યવહાર છે, બંને મોક્ષ માર્ગમાં નિશ્ચય મોક્ષ માર્ગને બતાવવા વાળા, નિશ્ચય મોક્ષ માર્ગના સહચારી, અને એ પોઝિશનમાં રહીને નિશ્ચય મોક્ષ માર્ગને સાધી શકાય, હે ને? અને એની જે સાધના છે, આના વગર સાધના સંભવ નથી, એવા વ્યવહારને પહેલા સ્થાપન કરવામાં આવે છે. આવે છે કે નથી આવતું? નહીં, તું સીધો આત્મામાં જતો રહે એમ કહેશો? તું તારા આત્મામાં જતો રહે. તો સાહેબ બતાવો કે આત્મામાં જવું કઈ રીતે? કદાચ કોઈ હે ને જે એકદમ જાણકાર લોકો આવે તો આવો જવાબ બી જ્ઞાની આપે, આત્મામાં ચાલુ જાય, આત્મામાં ચાલુ જાય. આ જવાબ તો બહુ ઉત્કૃષ્ટ છે, હે ને? બેન્સીનું સ્વાનુભૂતિ દર્શનમાં મોટે ભાગે હર પ્રશ્નના જવાબમાં આ જ જવાબ છે, તારા આત્મામાં ચાલુ જાય. બસ. તો કે સાહેબ આત્મામાં કેવી રીતે ચાલે છે એનો જવાબ આપો હવે, હે ને? મારે એવો અવસર મળ્યો નથી ને તો હું આપું છું, અને એનો જવાબ અંદર છે બી ખરો, એવું નથી. કોઈ જ્ઞાનીઓને જે જવાબ આપે છે એ સમીચીન હોય છે, બધો જ એનો જવાબ આવી જાય. આપણું ધ્યાન જતું નથી. તો આત્મામાં જવાનું કીધું છે આપણને, આત્મામાં જવાનું કીધું છે, તો આત્મામાં જવું. બસ આત્મામાં જવું એટલે આત્માનું રટન કરવું, આત્માનો જાપ જપવું. હું ગાયક છું, અને ગાયકની જ વાતો સાંભળવી. ખ્યાલ આવે? તો એમ નથી, એનો અર્થ એમ નથી. 7 તત્વોનો અભ્યાસ કરો. બે વાર કીધું હતું તમને કે બેન્સીના વચનામૃતમાં હવે ચાલી બી રહ્યા છે. છેલ્લે બે પ્રકારના પ્રશ્ન, એક જ પ્રશ્નના 2 ઉત્તર અલગ અલગ જગ્યાએ. એક જગ્યાએ એમ કહ્યું કે આત્માની અનુભૂતિ કરવા માટે શું કરવું જોઈએ? તો કે પહેલા તારે આત્માને જાણવો જોઈએ, આત્માનો અનુભવ કરવો જોઈએ. અને બીજી જગ્યાએ એમ કહ્યું કે તારે દ્રવ્ય ગુણ પર્યાયનો ને જાણવું જોઈએ.
હે ને? જ્યારે બી આ બોલ લઉં છું ત્યારે પૂછું છું કે આ બે જવાબ જે કહ્યા એ બે જવાબ એક જ છે કે જુદા જુદા છે? હવે દ્રવ્ય ગુણ પર્યાયને જાણવું જોઈએ. સૌથી પહેલા જીવે આત્માનું હિત કરવું હોય, પોતાને અનુભવ કરવો હોય, આત્માનો મુક્તિ લેવી હોય દોષોથી દુઃખથી, તો સૌથી પહેલા દ્રવ્ય ગુણ પર્યાય જાણવું જોઈએ. અને એક જગ્યાએ એમ કીધું કે તારે સૌથી પહેલા આત્માને જાણવું જોઈએ. હવે મને બતાવો કે બે જગ્યાએ આ પ્રશ્નના અલગ અલગ જવાબ આપ્યા, તો આ બે જવાબ જુદા જુદા છે કે એક જ છે? અરે એક જ વાત છે. એટલે તો 9મા અધિકારમાં ચારેય લક્ષણોમાં સમન્વયતા બતાવી, હે ને? સમ્યક દર્શનના 4 પ્રકારે લક્ષણ નિરૂપણ કરવામાં આવે છે. સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાંત કરવું જોઈએ, પછી વિપરીત અભિનિવેશ રહિત 7 તત્વોની શ્રદ્ધાનું સમ્યક 7 તત્વોની શ્રદ્ધાનું કહ્યું, પછી કહ્યું કે સ્વપ્નની શ્રદ્ધા, પછી કહ્યું આત્માની શ્રદ્ધા. તો કે આ શ્રદ્ધાના 4 પ્રકારે લક્ષણની વાતો તમને આમાં જીનાગમમાં મળશે. તો આ મારે કયા લક્ષણથી કામ કરવું? આત્માની શ્રદ્ધા વાળું લક્ષણ અપનાવું કે 7 તત્વ વાળી અપનાવું કે ખાલી દેવશાસ્ત્ર ગુરુમાં, હે ને? તો એમ કહ્યું પંડિતજી કે તને જે સરળ લાગે એ લક્ષણ કરી લેજે. વાંચો તમે, 20 પેજની ટીકા છે એમાં આ એક કથન ઉપર. આપણે આવા વાળું છે લાઈનમાં 20 પેજની ટીકા કરી છે સમ્યક દર્શનનું સ્વરૂપ. સમ્યક જ્ઞાન સુધી તો પહોંચી શક્યા નહીં, એને યુગ જ ના મળ્યો. સમ્યક દર્શનના આ 4 પ્રકારના જે લક્ષણ છે એનું સમન્વય કેવી રીતે છે, તો પછી 4 શું કામ કહ્યા, અને 4 કહીને પણ શું કહેવું છે, અને ખરેખર અમારે શું સમજવું જોઈએ, આટલા કેટલાય એંગલો એમાં 9મા અધિકારમાં બતાવે છે. અને 9મા અધિકારનું નામ જ છે કે મોક્ષ માર્ગનું સ્વરૂપ. ગ્રંથનું નામ છે મોક્ષ માર્ગ પ્રકાશક, અને મોક્ષ માર્ગનું સ્વરૂપ 9મા અધિકારમાં બતાવે છે. તો 8 અધિકારમાં શું કર્યું સમજમાં આવે છે કે નહીં? 8 અધિકારમાં શું ભૂમિકા તૈયાર કરી મુદ્દાને સાંભળવા માટે, અને અગર આ ભૂમિકા નહીં હોય અને આ કોઈનો કોઈ આભાસ હશે અને હું તને ગમે એટલું કહીશ તો તું એકાંત જ કરીશ. કોઈ એક નયનો પક્ષ લઈ લઈશ અને બીજા નયનો નિષેધ કરીશ, ચાહે વ્યવહાર નહીં હોય કે ચાહે નિશ્ચય. બહુ બધી બાબતો છે ભાઈ, કોઈ સામાન્ય ચર્ચા નથી. આ એટલા માટે હું ખુલાસા કરું છું કે આપણે કામ કેમ નથી થયું, આપણે શું વિચારીએ છીએ, અને આપણી પાસે તો પ્યોર માલ અધ્યાત્મનો પ્યોર વિઝન આવી ગયું, પણ એ આવ્યા પછી બી ભૂલ શું કરી? હાલા ક્યાં ક્યાં આપણે એકાંત કર્યું, ક્યાં સ્વચ્છંદપણું કર્યું? તો કે આપણે અંજાણપણે બી આપણે આવી ભૂલ કરતા હોય તો બધા વિકલ્પો છે. એમાં શું છે એ લખ્યું કે એને વિચારતા પણ રાગાદી વધતા નથી, કારણ કે એ જ્ઞેયો ઈષ્ટ અનિષ્ટરૂપ નથી, તેથી વર્તમાન રાગાદીના કારણ નથી, રાગાદી વધવાના કારણ નથી. કોઈ એમ કહે કે ગુણસ્થાન વધવાથી, ગુણસ્થાન ભણવાથી રાગ વધે છે, તો રોંગ છે. અરે રાગીને તો શુદ્ધાત્માના જે ગુણભેદ કરે તો બી તો રાગીને રાગ વધે. હાલો, સમસ્ત વ્યવહારો સઘળો એ વ્યવહારનો જ્યારે નિશ્ચિત કરવામાં આવે છે ત્યારે દ્રવ્યાનુયોગ વાંચવા સંબંધીનો વ્યવહાર પણ નિશ્ચિત કરવામાં આવે છે. અરે એક શુદ્ધાત્માને જાણવું હોય તો એનો ગુણભેદનો વ્યવહાર કરવાનો પણ નિશ્ચિત કરવામાં આવે છે. કઈ ગાથા? 7મી ગાથા. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર્ય છે, તો કે એવો જે છે એ બી તો આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર્ય નથી, હે ને? બસ એ તો આત્મા છે, તો નથી એમાં જ્ઞાન દર્શન ચારિત્ર્ય નથી, છે ને? તો બસ શું કામ એને આ ભેદ? તો કે એ જે છે હું છું, હે ને? તું એ ગુણોના ભેદોમાં પણ અટકી જઈશ. અરે અટકવામાં તો ત્યાં બી અટકે છે, માર્ગના સ્થળ તો દૂરની વાત. અને આત્મા કેવો છે ને કેવડો છે, તો 47 શક્તિઓના ભેદોમાં અટકી જશે. હવે એમ સમજીને 47 શક્તિનું વર્ણન ન કર્યું હોત કુંદ દેવી અને અમૃતચંદ્ર દેવી તો કર્યું ને વર્ણન. એમ કહ્યું કે હવે તું વળી પાછો આટલો આત્મા સમજાઈ દીધો અને હવે તું 415 ગાથા પછી ફેર આત્મા કેવો છે ને કેવડો છે અમને બતાવો કે શક્તિઓ 47 શક્તિ લખીને અમૃતચંદ્ર દેવે, તો ત્યાં એમને એ ના કહ્યું કે હવે હું 47 શક્તિનું વર્ણન કરીશ અને ભેદરૂપ છે તો વળી પાછો તું ભેદમાં અટકાઈ જઈશ, એના કરતા તું સ્વરૂપમાં ચાલી જા. એમને કહ્યું, લખ્યું એમને 47 શક્તિ. ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે. અધ્યાત્મમાં પણ વિશેષ ઓછું છે, ભેદ ઓછા છે. અરે એક સમયસાર ઉપર એક વખતના પ્રવચનમાં સમયસાર જેવા 11 ગ્રંથ ભરાય એટલી વિશેષ વાત કરી, હે ને? 19મી વખતના 11 ગ્રંથ, 11 છે ને કે 12 જે બી, હે ને? 18મી વખતના 11 ગ્રંથ એ બી
વર્ડ ટુ વર્ડ નહીં. 18 વખતમાં તમે એક સમયસર આવડા ગ્રંથના વિશેષમાં ગયા કે ન ગયા? તો વિશેષમાં જવું પડે છે, અને તું એના વિશેષમાં નહીં જાય તો તું અન્ય વિશેષમાં જઈશ, દેહાદિના વિશેષમાં જઈશ, અને ત્યાં તને રાગ વધશે. એમ અહીંયા કહેવું છે. હા, વિશેષ જાણતા તત્વજ્ઞાન નિર્મળ. બહુ જોરદાર લખ્યું છે. તેથી વર્તમાન રાગાદિના કાળ નથી એટલું ના કહ્યું, તથા એને વિશેષ જાણતા તત્વજ્ઞાન નિર્મળ થાય છે. આ આવડી કેવું તત્વજ્ઞાન નિર્મળ થાય છે? બતાવો મને કે કર્ણાનું યોગ બી કેવલ જ્ઞાનીની જ વાણી છે ને, કર્ણાનું યોગ ગુણસ્થાન આદિ. તો એનાથી ઘણા વખતે ઘણા સ્વાધ્યાયના મોઢે મેં સાંભળ્યું છે પોઝિટિવ વાત, કે જ્યારે ગુણસ્થાન ભણીએ છીએ ત્યારે આપણને જે વેદજ્ઞાન તત્વજ્ઞાન જે આપણે કરી રાખ્યું છે ધારણામાં, એમાં દ્રઢતા આવે છે. નિર્મળ થાય છે એનો અર્થ એ દ્રઢતા આવે છે. અરે એમાં પછી જ્યારે રાગ ત્રણેય કાળે આત્મામાં નથી, એ જે આપણે ધારી રાખ્યું છે એ ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સમજીએ, અને જ્ઞાનીની દ્રષ્ટિમાં રાગ નથી તો એ રાગ છે પરિણમનમાં, અને એ વખતે પરિણમનમાં રાગ હોવા છતાં પણ, ભોગના ભાવ હોવા છતાં પણ ખુશી ખુશી ભોગવતો નથી, એ તરફનું એ રીતનો ભાવ જ નથી, ઈલાજ રૂપથી કરે છે એટલે એને બંધ થતો નથી. એ વાત હવે અમને ઘડે ઉતરી. ગુણસ્થાન વગેરે સંભવ નથી. નહીં તો તમને આત્માની દૃષ્ટિ થઈ છે કે નથી થઈ, તમે કેમ કે આત્માની દૃષ્ટિ તમે વાંચી લીધું ને થઈ ગઈ છે, અને પરિણામો તો પાપમાં ચાલે જાય છે, ડિપ્રેશનમાં આવી જશે. જીવને એમ થાય છે કે હજુ આટલા પાપ ભાવ આવે, ભલે બોલે એમ કે કઈને પાપ રહિત આત્મા, પરંતુ પાપથી ડરે તો છે. પાપથી ડરે છે, અને જ્ઞાની પાપથી ડરતા નથી. શું વાત છે! પાપનો નિષેધ નથી કરતા, પાપથી ડરતા પણ નથી. કેમ ડરતા નથી? કે પાપના પરિણામ વખતે બી એમાં એનો પક્ષ નથી લેતા, અને એ વખતે ભોગના પરિણામમાં પણ હે ને એમાં એને ખુશી ખુશી ભોગવતા નથી. એમાં કોઈ આત્મિક સુખ અને આ સુખ વચ્ચેને અંતર ભાસે છે. તો એ બધી બાબત છે કે નહીં? બહુ બધી બાબતો છે ભાઈ. પાપ છુપાવવાનો માર્ગ નથી, પાપ છોડવાનો માર્ગ છે. નિશ્ચયવાસી પાપ છુપાવે છે, છોડતો નથી. હેને જનરલી એક જનમાનસનું મનોવિજ્ઞાન શું છે? પાપનો છોડવાનું માનસ છે કે પાપને છુપાવવાનું માનસ છે? બતાવવાનું. જીનવાણીની સામે એકવાર સાચું કહો. આપણા લોકોનું માનસ પાપ કોઈ ના જાણે એ છે કે પાપ ન રહેવું જોઈએ એ છે. તો અંતર છે બહુ, એટલા માટે આ એ જીવ જાણે. અને પેલો તો પછી નિશ્ચયવાસી તો છડે ચોક કરે છે. પછી તો એને શું છે? એને તો એમ છે કે ભાઈ તને ખ્યાલ નથી, એને રાગ મટાડવું છે કે નહીં? દૃષ્ટિમાં તે રાગને કાઢી નાખ્યો, એ રાગ તારી પર્યાયમાં રહે છે કેમ? આગળ તો હવે તપસ્યા વાળી કાલે વાત ખોલીશું ને, કલી કલી આમ ખીલી જાય એવી વાત કહી છે કે જોરદાર આપણને કોઈ દિશા મળે એવું છે. અગર જો દિશા વિહીન જે હોય અને અધ્યાત્મની કેટલી બી વાતે ચડી જાય તો એને કોઈ લાભ થતો નથી. એ રીતે છે. જો અહીંયા કહે છે કે તથા એ વિશેષ જાણતા તત્વજ્ઞાન નિર્મળ થાય છે, તેથી એ ભાવિ રાગાદિ ઘટાડવાના જ કારણ છે. ભાવિ હે ને, ભૂતકાળના રાગાદિ. હવે રાગાદિની દ્રષ્ટિ નથી પણ રાગાદિ તો છે ને. તો એ ભાવિમાં જે રાગ આવવા વાળો છે કે આવી રહ્યો છે, એ વર્તમાનમાં જે રાગ છે એ રાગથી દૂર રહેવાના પ્રયાસો જો સમ્યક દૃષ્ટિના જીવનમાં ના દેખાય તો એ સમ્યક દૃષ્ટિ કેવી રીતે હોઈ શકે? માનો કે તમારી રાગની દૃષ્ટિ, તમારે એક સિમ્પલ લોજિક, તમારે કોઈ વ્યક્તિથી તમારી એવી શ્રદ્ધા થઈ ગઈ કે આ વ્યક્તિ મારો અહિતકારી છે, બરાબર? હવે તમારી એની જે સંગતિ છે, એની સંગતિથી છૂટવાના તમારા પ્રયાસો કે એવા તમે મોકા ના લેતા હોય, એવો ચાન્સ તમે ના લેતા હોય, તો તમે તમારી દૃષ્ટિમાં એ અહિતકારી છે એવું કેવી રીતે માની? ના ખ્યાલ આવે? કોઈ બી ચીજ તમને અહિતકારી લાગી તો પછી તમારો દરેક કદમ, આપણું દરેક કદમ એનાથી છૂટવાની ઓર હોવું જોઈએ કે એમાં વધવાની ઓર હોવું જોઈએ? અગર જો તો એની છૂટવાની ઓર ના હોય અને એની છૂટવાની વાત કરીએ તો કહે કે એમાં શું છૂટવું છે? છૂટો જ છે. અરે છૂટો જ છે, એ તાકાત છે. છૂટો જ છે, એમાં રસ રહિત થવાની, એની રુચિ રહિત થવા માટેનું એ વાસ્તવમાં એ દવા છે, એ ઔષધિ છે.
છૂટો જ છે એનો અર્થ શું ખબર છે? હું તમને એમ કહું કે રાગ રહિત થવાનો ઉપાય કરો ભાઈ, તો કે રાગ રહિત થવાનો શું? તો છૂટો જ છે, એ આપણું છે જ ક્યાં? અચ્છા, આ વાત ખોટી છે કે સાચી છે? અરે સાચી છે, પરંતુ તું જે અપેક્ષાથી કહે છે અને જે અહીંયા જે અપેક્ષાથી જ્ઞાનીઓ કહી છે, જ્ઞાનીએ કહી છે, એ અપેક્ષા તને લાગુ નથી પડતી. કે તું એમ કહીને રાગનું પોષણ કરે છે, પણ એ એટલા માટે કહેવામાં આવ્યું છે કે તું રાગમાં જાય છે તો છૂટો છે, એનો અર્થ એ છે કે એ અડતો નથી. એનો અર્થ એ છે કે એ જે ચીજ અડતી નથી એ તને લાભ નહીં આપી શકે. એટલે તું જાય તો આ દ્રષ્ટિ તારી સાચવજે કે એ લાભદાયી નથી, અને એ રીતે એમાં વર્તજે. સમ્યક રીતિ થે વેદજે, હે ને? શ્રીમદજી કહ્યું ને કે જ્ઞાની રાગાદી ભાવો ભોગાદી ભાવો સમ્યક રીતિથી વેદે છે. આ રીતે છે. તો ત્યાં શું થશે કે ત્યાં તારી ભોગવવાની જે શક્તિ છે એ સંબંધી તારી રુચિ છે, એ સંબંધી રુચિ નહીં થાય અને તારી અરુચિ ભાવ બલવાન રહેશે અને તું એનાથી નિવૃત્ત થઈશ. એ રીતે કહ્યું છે. પણ તું સીધું કે એ તો છે, એનો તો આધાર લેવાનો છે, એ તો બેજ છે, એ તો શ્રદ્ધામાં એનું બળ વાપરવા જેવું છે. પણ એનો અર્થ એવો નથી કે એના અભાવનો, એને મટાડવાનો તારા જીવનમાં કોઈ ઉપાય જ દેખાતો નથી. તો અમે તને સમ્યક દૃષ્ટિ કેવી રીતે કહીએ? તમે તને રાગની દ્રષ્ટિ છૂટી ગઈ છે કેવી રીતે કહીએ? રાગના પોષણની બધી જ પ્રવૃત્તિ રાખીને તું કહે કે રાગ આત્મામાં નથી, તો તને રાગની દ્રષ્ટિ છૂટી છે અને આત્માની દ્રષ્ટિ થઈ છે એવું અમે તને કેવી રીતે કહીએ? અમે કેવી રીતે માનીએ? આખો ખ્યાલ આવે કે ના આવે? એ વાત હવે આગળ બહુ ખોલવા વાળા છે, એના ઉપર ચર્ચા આવવા વાળી છે. જો અહીંયા તો પેલી વાત ચાલે છે ને જ્ઞાનની વાત, કે ઠીક છે કે તમે લોકાદિની વાત તમે કહો છો, પણ સ્વર્ગ અને નરકાદી જે જાણીએ તો રાગદ્વેષ થાય છે. હે, બતાવો, સ્વર્ગ જાણીએ તો સ્વર્ગમાં જવાનું રાગ થાય કે ના થાય? અને નર્ક જાણીએ તો, અને નર્કનું જો જ્ઞાન કરીએ તો દ્વેષ થાય. અરે કેવો પાપી છે, નરકમાં પહોંચી ગયો, તો દ્વેષ થાય કે ના થાય? આ કોણ કહે છે? શિષ્ય કહે છે કે રાગ તમે સ્વર્ગ નર્ક જાણવાની વાત કર્યો છો, તો કે તો એમ થાય. પંડિતજી જે જવાબ આપે છે પહેલા સાંભળો તમે. ખરેખર તમને એ બી ખ્યાલ આવતો છે કે સ્વર્ગ નર્કની પરિસ્થિતિ જાણીએ અને જે રીતે જે એંગલથી વર્ણન કર્યું છે કે સ્વર્ગોમાં સ્વર્ગનું પુણ્યનું ફળ આ આવે છે, પણ ત્યાં બી દેવ દુઃખી છે, તૃષ્ણાથી જે દુઃખી છે. સૌથી વધારે દેવમાં ઈર્ષાથી દુઃખી છે. અને લોકમાં પણ જનમાનસ એવું રહ્યું કે પોતાને કોઈ બહારમાં સંયોગમાં તકલીફ હોય એનાથી દુઃખી ઓછો છે, એ બીજાને બહુ અનુકૂળતા છે એનાથી વધારે દુઃખી છે. દુનિયાની અંદર પણ દુઃખની દ્રષ્ટિ આવે છે. કોઈ વધારે સુખી હોય તો એને જોઈને વધારે દુઃખી થાય છે. અને એ સ્ટાઇલ, એ પ્રકારની પરિસ્થિતિ સ્વર્ગોમાં પણ છે. સ્વર્ગમાં પણ ત્યાં કેવી અદ્ભુત રીત છે. છેલ્લે 6 માસ શું કરે છે? વિલખે છે ને, આખી કવિતા છે, કાવ્ય છે. તો ક્યાંથી ત્યાં અમે એને દેવ કેવી રીતે કહીએ કે જે દુઃખી થતો હોય પછી દેવ કેવી રીતે કહીએ? છે કે નહીં? ભાઈ, સ્વર્ગોમાં પણ વર્ણન એટલા માટે કરવામાં આવ્યું છે કે સ્વર્ગ, અને સિદ્ધિ કરે છે કે સ્વર્ગમાં પણ આત્મદર્શન વગર દુઃખ છે, અને નર્કમાં આત્મદર્શન હોય તો ત્યાં એ પરિસ્થિતિમાં પણ જીવને સુખ છે. એ પરિસ્થિતિ છે. વાત આખી જુદી છે. જૈન શાસ્ત્રની કોઈ વાત અલૌકિક છે. જો અહીંયા પંડિતજી જવાબ આપે છે, સાંભળો, કે જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહીં. તમને ખ્યાલ આવે આ કથનમાં? તમે બતાવો કથનમાં શું કહેવું છે. કે પેલા એમ કહ્યું કે સ્વર્ગ નરકાદીને જાણવાથી તો ત્યાં રાગદ્વેષ થાય છે. કોણે કહ્યું? નિશ્ચયવાસી મિથ્યા દ્રષ્ટિ. પંડિતજી એની જ ભાષામાં જવાબ આપે છે કે જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહીં. કેમ કે તું તો જ્ઞાની છે ને, તું તો તને જ્ઞાની માને છે ને, અને જ્ઞાની માનતો હોય તો જ્ઞાનીને આવી બુદ્ધિ ના થાય, એટલે તું જ્ઞાની નથી. ખ્યાલ આવે કે કોઈ જ્ઞાનીને આવી બુદ્ધિ થાય કે રાગદ્વેષનું સ્વરૂપ જાણતા આપણને રાગદ્વેષ થાય? એ તો જ્ઞેય છે. કોઈ બી ચીજ જાણવાથી રાગદ્વેષ કેવી રીતે થાય? સમજમાં આવે છે કે નહીં? પણ આ તો પંડિતજી જવાબ આપે છે કે તું જ્ઞાની નહીં તો ન થાય. એક મનોવિજ્ઞાન તમને જોડે બતાવી દઉં કે કોઈ બી નિશ્ચયવાસી પોતાને નિશ્ચયવાસી માને કે જ્ઞાની માને, વ્યવહારવાસી પણ પોતાને જ્ઞાની માને. એક તો ભૂલ છે. ખાલી એક એવો જીવ છે જે સમ્યક સન્મુખ આત્માથી જીવ છે. એ જીવ જ એકમાત્ર એને આ પોતાના દોષોનો સ્વીકાર હોય છે.
અને એ તમને ચોખ્ખું કે નહીં હજુ મારું કામ બાકી છે, હે ને. બાકીની શાબાશી એમ કે બોલતા આવડે આત્મા વિશે એને ધર્મ માન્યો હોય એ ન માને, એને દોષ તમે લોકમાં પણ તમે જે કોઈનો દોષ તમે કહીને જોઈ જોજો, અને તમે એના ગુણ કહો એની પ્રશંસા કરો તો ખુશ રહે, એનો દોષ કહો તો એ દિવસથી તમારી સાથે નારાજ થઈ જાય. તમે અમારા જે હું પ્રવચન કરું છું ને એ પ્રવચનના વખાણ કરો તો હું ખુશ રહીશ, પણ પછી પ્રવચનની સાથે સાથે ભાઈ છતાં પણ આજે એવી વાત ના આવી, એના કરતાં ફલાણા પંડિત આવ્યા હતા ને તમારા પહેલા, હવે શું થઈ ગયું ખ્યાલ આવે કે નહીં. જીવ દોષ સાંભળવા તૈયાર જ નથી. બહુ બહુ મોટી આ ફિલોસોફી છે જીવની માનસિકતાની, કે જીવને અરે દોષ કહે, તમારો દોષ કોઈ બતાવે, ભલે વ્યંગથી બતાવે, ભલે તમારી નિંદા કરવા બતાવે, એનો અભિપ્રાય એની પાસે, પણ તમે એને મિત્ર માનજો. હે ગુણ તો બધા બતાવે, દોષ કોણ બતાવે? હિતે છો એ બતાવે. ખેર અહીંયા હવે આનો ખાલી ઉત્તર વાંચી લઉં છું, એનો વિસ્તાર કાલે કરીશું. જ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહીં, અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી પુણ્ય કાર્યમાં લાગે ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે. આ જવાબમાં બી કંઈક વાત છે, એનો આપણે અર્થ લઈશું, એનું પ્રયોજન સમજીશું. એના પછી બી 2-3 પ્રશ્નો ઓર આવે છે, બહુ ખુલાસા બહુ થઈ રહ્યા થશે આગળ. અને પછી તપનું એક પ્રકરણ આવશે, કેમ કે તપશ્ચર્યાને ક્લેશ માને છે, પૂજા પાઠ આદિને જળની ક્રિયા માને છે, બંધનું કારણ માને છે, વ્રતાદિને પણ બંધનું કારણ માને છે. આ બધી ચીજો જે એની માન્યતા છે એમ માનીને એ સંબંધી પ્રવૃત્તિનો નિષેધ કરે છે. તો એની શું ફિલોસોફી છે અને કેમ ખોટી છે એની ચર્ચા આપણે સહેજાનંદી સહેજાનંદ